નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જેઠાણીએ કર્યું દેરાણીના કરિયાવરનું અપમાન. વહેલી સવારનો સમય હતો. ગામના આકાશમાં સૂર્ય હજી પૂરતો ઉગ્યો નહોતો, છતાં ઘરના આંગણામાં ગતિ હતી. એકાદ દીવો હજી બળતો હતો અને તેની ઝાંખી રોશનીમાં દીકરીના લગ્નની તૈયારી ધામધૂમથી ચાલી રહી હતી. આ ઘર કોઈ રાજમહેલ નહોતું, પણ એ ઘરમાં લાગણીનો ખજાનો હતો. આ ઘરમાં રહેતા હતા એક વૃદ્ધ બાપ, તેની યુવાન દીકરી અને એક નાનો ભાઈ. દીકરીની માતા વર્ષો પહેલા બીમારીને કારણે આ દુનિયાને અલવિદા કહી ગઈ હતી, પણ તેની સાયા હજુ પણ આ ઘરમાં જીવંત હતી. દીકરીના લગ્ન નજીક હતા. ગામમાં સૌ જાણતા કે આ બાપ ગરીબ હતો, અભણ હતો, પણ દીકરીને દીકરીથી વધુ એક દીકરી તરીકે નહીં, પણ પોતાની આત્માનો અંશ માનીને ઉછેરેલી હતી. દીકરીએ બાળપણથી જ ઘર સંભાળ્યું હતું, નાના ભાઈને સાસવ્યો હતો અને બાપના પરસેવામાં પોતાની હસી દબાવી દીધી હતી. જ્યારે કરિયાવરની ખરીદીનો દિવસ આવ્યો ને, ત્યારે બાપે દીકરીને પ્રેમથી પૂછ્યું કે બેટા, તારા કરિયાવરમાં કાંઈ ખાસ લખવું છે? દીકરીએ માથું ઝુકાવ્યું. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. અવાજ કાંપતો હતો, પણ શબ્દોમાં ગજબની પકવતા હતી. ના મારા બાપ, ના, કરિયાવરમાં મને કંઈ નથી જોઈએ, પણ જો તમે આપો છો તો મારી એક વિનંતી છે. બાપ થોડો ચોંકી ગયો. કહે બેટા, દીકરી બોલ. તમે જે વાસણ ખરીદો ને, તેમાં મારા પાછળ તમારું નામ ન લખશો અને ન તો મારા ધણીનું નામ. આભણ બાપની દીકરીના શબ્દોનો અર્થ સમજાયો નહીં. તેના માટે નામ લખાવવું કે ન લખાવવું બંને સરખું હતું. તેણે દીકરીના માથે હાથ ફેરવીને કહ્યું, કાંઈ વાંધો નહીં બેટા, જેમ તું કહે એમ. તારા લગ્ન છે, મારે તો કરિયાવર લાવવાનો છે. નામ ન લખાવીએ તો ન લખાવીએ. એ ઘરડો બાપ બીજા જ દિવસે શહેર તરફ નીકળ્યો. ખિસ્સામાં પૈસા ઓછા હતા, પણ મનમાં દીકરી માટે આખું આકાશ હતું. એક પછી એક દુકાન ફેરવી તેણે વાસણો લીધા. થાળી, લોટા, કળશા, હાંડી, તપેલા, જે તેની હેસિયત પ્રમાણે શ્રેષ્ઠ હતું ને, તે બધું 10 બળદગાડામાં સામાન ભરીને જ્યારે તે ગામમાં પરત આવ્યો, ત્યારે લોકો જોવા ઊભા રહ્યા. કોઈએ કહ્યું ગરીબ છે, પણ દીકરી માટે દિલદાર છે. લગ્ન થયા, દીકરી સાસરે ગઈ, કરિયાવર પણ સાથે ગયું. દીકરીનું જીવન ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. શરૂઆતમાં સંઘર્ષ હતો, નવા લોકો, નવી રીત રિવાજ, પણ દીકરીએ કદી ફરિયાદ કરી નહીં. તે સમજી ગઈ હતી કે નારીનું સૌંદર્ય સહનશક્તિમાં છે. એક દિવસ સાસરિયામાં તેની વૃદ્ધ સાસુએ કરિયાવરના વાસણો જોયા. વાસણ ચમકતા હતા, પણ એક વાત ખૂંચી. બેટા, સાસુએ આશ્ચર્યથી પૂછ્યું, આ વાસણમાં ન તો તારા બાપનું નામ લખ્યું છે, ન તો મારા દીકરાનું. આવું કેમ? દીકરી શાંતિથી સ્મિત કરી. આંખોમાં આંસુ આવ્યા, પણ અવાજ સ્થિર હતો. સાસુમાં, તે બોલી, જો હું નામ લખાવત ને, તો એ વાસણ કદીક તૂટી જાય, કદીક સડે, કદીક કોઈ ઘસે, ત્યારે મારા બાપનું નામ પણ ઘસાય. હું નથી ઈચ્છતી કે મારા બાપનું નામ કદીક કોઈ ઘસે. આ સાંભળીને સાસુની આંખોમાં આંસુ આવી ગયા. ઓ બાપ! તેણે દીકરીને ગળે લગાવી. એ ક્ષણે તેને સમજાયું કે ભારતની નારી માત્ર ઘર ચલાવતી નથી, તે સંસ્કાર જીવંત રાખે છે. પણ દરેક ઘરમાં પ્રકાશ સાથે છાંયો પણ હોય છે. આ ઘરમાં પણ હતી એક કપટી જેઠાણી, જેના મનમાં ઈર્ષ્યા હતી, અગ્નિ હતી. એને આ કરિયાવર, આ સમજદારી, આ માન સન્માન સહન ન થયું, અને એક દિવસ તેણે એવું કર્યું જેનાથી આ શાંત દીકરીની અંદરની જે શક્તિ જાગી ઉઠવાની હતી. સમય પોતાનું કામ કરતો રહ્યો. દીકરી સાસરીમાં ધીમે ધીમે પોતાની જગ્યા બનાવતી ગઈ. વહેલી સવારથી રાંધણ, વાસણ, પાણી ભરવું, વૃદ્ધ સાસુની સેવા અને પતિનું ઘર, બધું તે શાંતિથી સંભાળતી. કોઈ ફરિયાદ નહીં, કોઈ અહંકાર નહીં. અને એ જાણતી હતી કે જે સ્ત્રી ઘર જોડે એ અવાજથી નહીં, પણ સહનશીલતાથી જોડે છે. સાસુના મનમાં દીકરી માટે આદર વધતો ગયો. એ જ વાત ઘરમાં રહેલી કપટી જેઠાણીના હૃદયમાં ઈર્ષાની આગ બનીને સળગવા લાગી. જેઠાણી સ્વભાવથી ચતુર હતી, બહારથી મીઠી વાતો, અંદરથી ઝેર. તેને લાગતું કે આ નવી આવેલી બહુ ધીમે ધીમે ઘરના બધાના દિલ જીતી રહી છે. ખાસ કરીને સાસુ. એ વાત જેઠાણી માટે અસહ્ય હતી. એક ગરીબ બાપની દીકરી, તે મનમાં વિચારે, ઘરમાં આવતા જ આટલો માન. અને ઈર્ષાએ એક દિવસ તેને એવી હરકત કરાવી
જેનાથી ઘરના વાતાવરણમાં તોફાન ઉઠવાનું હતું. એક બપોરે જ્યારે દીકરી સાસુ સાથે મંદિરે ગઈ હતી અને ઘરમાં કોઈ નહોતું, ત્યારે જેઠાણી એકલી રહી. તેની નજર સીધી કરિયાવરના વાસણો પર પડી. ચમકતા વાસણોમાં તેની દીકરીના બાપની ઇજ્જત, સમજદારી અને ત્યાગ દેખાતો હતો. એ ચમક જ તેને શુભી. એણે મનમાં નક્કી કર્યું કે આ શાંતિને હું તોડી નાખીશ. તે શહેરમાં ગઈ એક કારીગરને બોલાવીને કરિયાવરના વાસણોમાં નામ લખાવવાનું શરૂ કરાવ્યું અને એક એક વાસણ પર પતિનું નામ, ક્યાંક બાપનું નામ, ક્યાંક ઘરનું સરનામું. કારીગર પૂછતો રહ્યો, બેન, નામ લખાવવું જરૂરી છે? જેઠાણી કડક અવાજે બોલી, હા લખ, એનું કરિયાવર છે, નામ તો હોવું જ જોઈએ. સાંજ પડી, દીકરી અને સાસુ ઘરે પરત ફર્યા. દીકરી રસોડામાં ગઈ તેમજ તેણે એક વાસણ ઉઠાવ્યું. તેની નજર તેમાં લખાયેલા નામ પર પડી. એ ક્ષણે તેની આંગળીઓ કંપી ગઈ, હૃદય ધડકવાનું ભૂલી ગયું. એક પછી એક વાસણ જોયા, બધામાં નામ. એ નામ જેને તેણે બસાવવા માટે વિનંતી કરી હતી, એ નામ જેને ઘસવાથી બસાવવા માટે તેણે કરિયાવર પર પોતાનો અધિકાર પણ એને છોડી દીધો હતો. દીકરી થોડી ક્ષણ મૌન રહી. આંખોમાં તેને આંસુ ભરાયા, પણ એ આંસુ કમજોરીના નહોતા. એ આંસુ હતા સંકલ્પના, એ આંસુ હતા સ્વાભિમાનના. એણે વાસણ હાથમાંથી મૂક્યું અને સીધી સાસુ પાસે ગઈ. અવાજ શાંત હતો, પણ શબ્દોમાં આગ હતી. સાસુમાં, તે બોલી, આ વાસણોમાં નામ કોણે લખાવ્યા? સાસુ ચોંકી ગઈ. તે વાસણ જોયા. તેની આંખોમાં પણ પાણી આવી ગયું. એ તરત સમજી ગઈ કે આ કામ કોનું છે. ઘર બોલાવ્યું, આખું ઘર બોલાવ્યું. જેઠાણી સામે આવી. શરૂઆતમાં તેણે ટાળવાનો પ્રયાસ કર્યો, પણ જ્યારે સાસુએ કડક અવાજે પૂછ્યું ત્યારે તે બોલી, હું તો ભલું કરવા માંગતી હતી, નામ વગરના વાસણો કેમ ચાલે? એ ક્ષણે દીકરીમાં જે થયું એ કોઈ સામાન્ય સ્ત્રીનું નહોતું. એ રણમાં ઊભેલી રાણી જેવી બની ગઈ હતી. અવાજ ઊંચો નહોતો, પણ શબ્દો સીધા દિલમાં વાગતા. ભલું, તે બોલી, ભલું તો ત્યારે થાય જ્યારે ઇજ્જત બસાવવામાં આવે. નામ લખવાથી ઇજ્જત નથી વધતી, નામ સમજદારીથી જીવવામાં બસી રહે છે. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. જેઠાણીના ચહેરા પરથી રંગ ઉડી ગયો. સાસુ દીકરી તરફ જોયા કરતી રહી. એ ક્ષણે સાસુને સમજાયું કે આ દીકરી કોઈ સામાન્ય વહુ નથી. આ તો એ નારી છે જે જરૂર પડે ને ત્યારે ઘર માટે લડે છે અને ઇજ્જત માટે અડીખમ ઊભી રહે છે. પણ વાત અહીં પૂરી થવાની નહોતી. જેઠાણીના કપટનું ઝેર હવે બહાર આવી ચૂક્યું હતું અને દીકરીના સહનનો અંત આવી ગયો હતો. હવે તે શાંતિથી સહન કરવાની નહોતી. હવે તે પોતાની ઇજ્જત, પોતાના બાપના નામ અને પોતાના સ્વાભિમાન માટે ઊભી થવાની હતી. જેઠાણીના કપટ પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. જ્યાં પહેલા શાંતિ હતી, ત્યાં હવે અદ્રશ્ય તાણ હતો. દીકરી પોતાની ફરજોથી પાછળ હટી નહોતી, પણ તેના મનમાં એક મૌન સંકલ્પ બંધાઈ ગયો હતો. તે જાણતી હતી કે આ લડાઈ માત્ર વાસણના નામથી નથી. આ લડાઈ છે સ્ત્રીના સ્વાભિમાનની, બાપના માનની અને સમાજમાં નારીની મળતી નજરની. બીજા દિવસે સવારમાં જ દીકરીએ સાસુ અને પતિને એકઠા બોલાવ્યા. અવાજ ન ઊંચો, ન નરમ, સીધો અને સ્પષ્ટ. તેણે કહ્યું કે આ વાસણોમાં લખાયેલા નામ હવે તેના માટે સહનશીલ નથી. એ નામ રોજ એને યાદ અપાવે છે કે સમાજ સ્ત્રીને વસ્તુ સમજે છે. જે પર માલિકનું નામ લખાય, હું કોઈ વસ્તુ નથી. તે બોલી, હું જીવતી માનવી છું અને મારા બાપની મહેનત પર કોઈ ડાઘ સહન નહીં કરું. પતિ મૌન રહ્યો. તે દીકરીના શબ્દોમાં સત્ય અનુભવી રહ્યો હતો, પણ સમાજનો ડર તેને બાંધી રાખતો હતો. સાસુએ દીકરીની તરફેણ કરી. તેણે પહેલી વાર ખુલ્લેઆમ કહ્યું કે જેઠાણીની હરકત ખોટી હતી. આ સાંભળીને જેઠાણીનો અહંકાર વધુ ભભકી ઉઠ્યો. તેણે ગામમાં વાત ફેલાવવાનું શરૂ કર્યું કે નાની વહુ ઘર તોડે છે, પરંપરાનું અપમાન કરે છે. ગામ, સમાજ ઝડપથી ભેગું થયું. કોઈ સ્ત્રીની વાત હોય તો નિર્ણય આપવા સમાજને વાર નથી લાગતી. પંચ બેઠી. દીકરી નાની વહુને બોલાવાય. સામે બેઠેલા મોટા મોટા પુરુષો, વૃદ્ધોને ગામના લોકો. દીકરી વહુને એકલી ઊભી હતી, પણ ડરી નહોતી. એણે માથું ઊંચું રાખ્યું. એ જાણતી હતી કે આજે તે પોતાના માટે નહીં, પણ હજારો દીકરીઓ માટે બોલવાની છે. પંચમાં એક વૃદ્ધ પૂછ્યું, નામ લખાવવામાં ખોટું શું છે?
એ તો પરંપરા છે, દીકરીએ શાંતિથી જવાબ આપ્યો. પરંપરા જો અપમાન કરે તો આ બદલવા માંગે છે. શું બાપનું નામ ઘસાઈ જાય એ પરંપરા સાચી કહેવાય? એણે આખી ઘટના કહી. કેવી રીતે તેના બાપે ગરીબીમાં પણ માન બસાવ્યું, કેવી રીતે તેણે નામ ન લખવાની વિનંતી કરી અને કેવી રીતે પાછળથી નામ લખાવીને તેની લાગણીને તોડી નાખવામાં આવી. ગામમાં સન્નાટો છવાઈ ગયો. ઘણા લોકોની આંખોમાં શરમ હતી. એક વૃદ્ધ સ્ત્રી ઊભી થઈ. તેણે કહ્યું કે આ દીકરી સાસુ બોલે છે. અમારી પેઢીઓએ સહન કર્યું, એટલે આજે પણ અપમાન ચાલુ છે. આ અવાજે પંચનું વજન બદલી નાખ્યું. હવે વાત માત્ર એક વહુની નહોતી, સમાજની આત્માની હતી. પંચે નિર્ણય આપ્યો કે જેઠાણીની હરકત ખોટી હતી. નામ લખાવવું ફરજિયાત નથી અને નાની વહુને જે કરવું હોય તે કરવા સ્વતંત્ર છે. આ નિર્ણય સાંભળીને નાની વહુના મનમાંથી એક ભાર ઉતરી ગયો. પણ તેની લડાઈ અહીં પૂરી થવાની નહોતી. તેને હજુ એક કામ કરવાનું હતું, પોતાના બાપ સામે માથું ઊંચું રાખવાનું. એ રાતે નાની વહુએ પિયર જવાનો નિર્ણય લીધો. પતિએ રોકવાનો પ્રયાસ કર્યો, પણ વહુએ સ્પષ્ટ કહ્યું કે હું ભાગવા નથી જતી. હું મારા મૂળને માન આપવા જઈ રહી છું. એ ગામમાંથી નીકળી રસ્તે લોકો જોતા રહ્યા. કોઈની નજરમાં આશ્ચર્ય, કોઈની નજરમાં આદર. પિયર પહોંચીને દીકરીએ પોતાના બાપને બધું કહી દીધું. બાપ સાંભળતો રહ્યો. આંખોમાં આંસુ હતા, પણ ગર્વ પણ હતો. તેણે દીકરીના માથે હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, તે મારું નામ બચાવ્યું. હવે તું જે કરીશ એ સાચું જ હશે. દીકરી એ રાતે ઊંઘી નહોતી. તે વિચારતી રહી. હવે અંતિમ નિર્ણય લેવાનો સમય હતો. એવો નિર્ણય જે માત્ર તેના જીવનને નહીં પણ આખા ગામની વિચારધારાને બદલવાનો હતો. રાત આખી પિયરના આંગણા મૌન હતું. દીકરી આકાશ તરફ જોયા કરતી હતી. તારાઓ વચ્ચે તેને પોતાની માં યાદ આવી. લાગ્યું કે આજે માં હોત ને તો કહેત કે બેટી તે સાચું કર્યું. સવાર પડતા જ દીકરીએ તે અંતિમ નિર્ણય લઈ લીધો કે આ નિર્ણય કોઈ ગુસ્સામાં લેવાયેલો નહોતો, પણ વર્ષોથી એકઠી થયેલી સમજ અને સંસ્કારનો પરિપૂર્ણ પરિણામ હતો. દીકરીએ પોતાના બાપને કહ્યું કે તે સાસરી પરત જશે, પરંતુ ખાલી હાથ નહીં. તે પોતાના સ્વાભિમાન સાથે જશે. બાપે કંઈ પૂછ્યું નહીં. તેણે માત્ર દીકરીના માથે હાથ મૂક્યો અને કહ્યું, જ્યારે દીકરી સત્ય પર ઊભી હોય ત્યારે બાપને ડર લાગતો નથી. સાસરી પહોંચીને દીકરીએ આખા ઘરને એકઠું કર્યું. સાસુ, પતિ, જેઠાણી બધા સામે હતા. દીકરીએ કરિયાવરના બધા વાસણો આંગણે ગોઠવ્યા. પછી શાંતિથી બોલી કે આ વાસણો મારા બાપની મહેનત છે. તેમાં લખાયેલા નામ હવે મારી લાગણી સાથે બંધ બેસતા નથી. અને એણે એક એક કરીને વાસણમાંથી નામ ઘસવા શરૂ કર્યા. કોઈ તોડફોડ નહીં, કોઈ હિંસા નહીં, માત્ર સંકલ્પો. જેઠાણી ગુસ્સે થઈ શીશો પાડવા લાગી, પણ સાસુએ તેને અટકાવી. સાસુની આંખોમાં આંસુ હતા. એણે દીકરીને કહ્યું કે બેટા, આજે તું માત્ર વહુ નથી, તો આ ઘરની લાજ છે. પતિએ પણ પહેલી વાર ખુલ્લેઆમ વહુને બાજુ લીધી. એણે કહ્યું કે નામ લખવાથી સંબંધ મજબૂત નથી બનતા, સમજથી બને છે. થોડા દિવસોમાં આ ઘટના આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો વાતો કરવા લાગ્યા. કોઈએ કહ્યું કે એ દીકરી તો આગ જેવી છે. કોઈએ કહ્યું એણે આપણને વિચારતા કરી દીધા. ગામની સ્ત્રીઓ માટે એ દીકરી આશાનો દીવો બની ગઈ. ઘણી સ્ત્રીઓએ પોતાના ઘરમાં પહેલીવાર અવાજ ઊંચો કર્યો. ઝઘડા માટે નહીં, ઇજ્જત માટે. સમય વીતતો ગયો અને વહુનું જીવન ફરી શાંત થયું. પણ હવે એ શાંતિ કમજોરીની નહોતી, એ શાંતિ હતી આત્મવિશ્વાસની. વર્ષો પછી જ્યારે તેની દીકરીના લગ્ન થયા ત્યારે તેણે પણ કરિયાવર આપ્યું, સાદું, સરળ અને નામ વિનાનું. લોકો પૂછતા નામ કેમ નથી? એ સ્મિત કરીને કહેતી, નામ વાસણ પણ નહીં, જીવનમાં લખાય છે. આ ઘટના પછી નામ વિનાનું કરિયાવર ગામમાં લોકકથા બની ગઈ. મોટા લોકો નાનાને કહેતા, યાદ રાખજે, નામ લખવાથી માન નથી વધતું. એ દીકરીનું નામ કોઈને યાદ નહોતું, પણ તેનું કાર્ય અમર થઈ ગયું, કારણ કે સાચી લોકવાર્તામાં નામ નહીં, વિચાર જીવંત રહે છે. અને આજે પણ ક્યાંક કોઈ ગામમાં કોઈ દીકરી પોતાના બાપને કહે છે કે મારે કરિયાવરમાં કાંઈ નથી જોઈએ, બસ મારું માન બચાવજો. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે.
આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, આમાં એક વાર્તાની ભૂલ રહી ગઈ છે. દીકરી શબ્દ અમુક જગ્યાએ